જૈન સમાજના આધ્યાત્મિક વર્ષાયોગ 2025નો કાર્યક્રમ સુનિલ સાગરજીના દર્શન મુલાકાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। પ્રાકૃતિક ભાષાના વિષય પર સુનિલ સાગરજીએ પ્રવચન આપ્યું। પીએમ મોદીજીએ પ્રાકૃતિક ભાષાને ક્લાસિક ભાષા જાહેર કરી। પ્રથમ પોતાની રાષ્ટ્રભાષા પર પણ ગર્વ હોવો જોઈએ। દેશ માટે જનકલ્યાણ માટે કંઈક ને કંઈક કરવું જોઈએ। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું। કહ્યું, મહારાજના દર્શન અને આશીર્વાદ મળે તે સૌભાગ્યની વાત। આશીર્વાદ આપો કે અમારું કાર્ય અમે નિષ્ઠાપૂર્વક નિભાવી શકીએ। इंडिया में सीमाएं हैं, भारत में संस्कृति बहती है। इंडिया आधुनिक हो सकता है, पर भारत की आत्मा अक्षुण्ण है, शुद्ध है, सदाचार में है। इंडिया एक नाम है, भारत एक भाव है। इंडिया से पहचान मिलती है, भारत से पहचान टिकती है। इसलिए भारत और हम इस भारत और भारतवासियों के लिए, बल्कि हम तो वसुधैव कुटुंबकम की बात करते ना, वन फैमिली वन फ्यूचर। तो आप लोग बोलिए ना फिर एक साथ, वन अर्थ वन फैमिली वन फ्यूचर। इस सिद्धांत पर दुनिया चलेगी तो ही सुख शांति मिलेगी, वरना कोई रास्ता नहीं। અમારે જે સેવા દાયિત્વ સંભાળવાનું આવ્યું છે એ અમે ખૂબ નિષ્ઠાથી અને કર્તવ્ય ભાવથી જે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત માટેનો જે સંકલ્પ લીધો છે એના માટે વિકસિત ગુજરાત માટે અમે આગળ વધી શકીએ એવા આપના ચરણોમાં આશીર્વાદ માગીએ છીએ અને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આપના ચરણોમાં પ્રાર્થના। ધન્યવાદ।